ક્યારેક સાવ નાની ઘટનાઓ પણ બહુ મોટો સંદેશ આપી જાય છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ હરિઓમનગરની, જ્યાં એક તહેવારે આખા સમુદાયને એક સાથે લાવી દીધો. ચાલો જોઈએ કે આ કેવી રીતે બન્યું. વિચારો, ઉત્તરાયણનો દિવસ છે. આકાશમાં ચારે બાજુ રંગબેરંગી પતંગો ઉડી રહી છે, કાઈકો છેની બૂમો સંભળાય છે. પણ હરિઓમનગરમાં એ દિવસે આકાશની સાથે સાથે લોકોના દિલ પણ જોડાઈ રહ્યા હતા. આ વાત છે એ જ ખાસ ઉત્તરાયણની. તો આ પવિત્ર તહેવારના દિવસે હરિઓમનગરમાં કંઈક એવું થયું જે ખરેખર હંમેશા માટે યાદ રહી જવાનું હતું. એક એવી ઘટના બની જેણે આખા ગામ માટે આ તહેવારને ખાસ બનાવી દીધો. હવે સવાલ એ થાય કે આટલા મોટા આયોજન પાછળ કોણ હશે? કોઈ મોટી સંસ્થા કે કોઈ નેતા? ના, આખી વાર્તાની શરૂઆત તો બસ 4 મિત્રો અને એમના એક નાના વિચારથી થઈ હતી. હા, આયોજકો કોઈ મોટી કમિટી નહોતી, પણ એવા સામાન્ય લોકો હતા જેમના દિલમાં પોતાના સમુદાય માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી. અને આ એ 4 મિત્રો હતા: લલ્લુ, સાહિલ, ધવલ અને નૈવેદ મછી. એમના મનમાં જ એ સુંદર વિચાર આવ્યો હતો જેણે આખા ગામને એક કરી દીધો. તો વિચાર શું હતો? વિચાર એકદમ સરળ હતો, પણ એની અસર ખૂબ જ ઊંડી હતી. એમણે નક્કી કર્યું કે ઉત્તરાયણની રાત્રે આખા ગામ માટે સમૂહ ભોજનનું આયોજન કરવું. એક એવું ભોજન જે માત્ર પેટ ન ભરે પણ લોકોના દિલ પણ ભરી દે. સારું, તો વિચાર તો આવી ગયો, પણ એને હકીકતમાં કેવી રીતે બદલ્યો? કેવી રીતે એક સામાન્ય ભોજન આખા ગામ માટે એકતાનું પ્રતીક બની ગયું? ચાલો એ જોઈએ. આ ભોજન સમારંભની સૌથી સુંદર વાત એ હતી કે એમાં કોઈ ભેદભાવ નહોતો. આખું ગામ એક સાથે હતું. તમે જુઓ, નાના બાળકો, એમના હસવાથી અને કલરવથી તો આખો માહોલ જીવંત થઈ ગયો હતો. બીજી બાજુ ગામના યુવાનો હતા, જેમણે ખરેખર ખભે ખભો મિલાવીને બધી જ વ્યવસ્થા સંભાળી લીધી હતી. એમની મહેનત અને શક્તિથી જ આ કાર્યક્રમ સફળ બન્યો. અને હા, વડીલો પણ હતા. એમની હાજરી અને એમના આશીર્વાદથી આ આખા પ્રસંગને એક અલગ જ ગરિમા મળી, જાણે આખા ગામને એમના આશીર્વાદ મળ્યા હોય. અને આ બધાનું પરિણામ એ હતું આ અદ્ભુત દૃશ્ય. બાળકો, યુવાનો, વડીલો, આખું ગામ જાણે એક જ મોટો પરિવાર હોય એમ સાથે બેસીને જમી રહ્યું હતું. શું કમાલનો નજારો હતો! આ દૃશ્ય જોઈને એ વાત તો એકદમ સાફ હતી કે આ કાર્યક્રમ ખાલી જમવા જમાડવા પૂરતો નહોતો. આ તો કંઈક એનાથી ઘણું વધારે હતું. એની પાછળ એક બહુ ઊંડો અને મહત્વનો સંદેશ હતો. તો પછી સવાલ એ જ છે કે શું આ માત્ર ભોજન હતું? શું આખા કાર્યક્રમનો હેતુ ખાલી લોકોનું પેટ ભરવાનો જ હતો? ના, બિલકુલ નહીં. જવાબ એકદમ સ્પષ્ટ છે. ભોજન તો ખાલી એક બહાનું હતું, એક માધ્યમ હતું. અસલી હેતુ તો આ હતો: ગામમાં એકતા વધારવાનો, પ્રેમ ફેલાવવાનો, એક નવો ઉત્સાહ જગાવવાનો અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત કરવાનો. આ એવી વસ્તુઓ છે જે કોઈ પણ ભોજન કરતાં અનેક ગણી વધારે કિંમતી છે. અને થયું પણ એવું જ. આ એક સુંદર કાર્યક્રમના કારણે આખા હરિઓમનગરમાં ઉત્તરાયણના દિવસે જાણે ખુશી અને આનંદનો માહોલ છવાઈ ગયો. હરિઓમનગરની આ નાની પણ સુંદર વાર્તા આપણને ઘણું બધું શીખવી જાય છે. એ બતાવે છે કે જ્યારે લોકો એક સાથે આવે તો શું નથી થઈ શકતું. એક નાનકડો પ્રયત્ન પણ સમાજમાં કેટલો મોટો અને સારો બદલાવ લાવી શકે છે. ખરેખર આ ભાઈચારા અને એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને આના પરથી આપણે સૌએ કદાચ વિચારવું જોઈએ કે આપણે આપણા સમાજમાં, આપણા મહોલ્લામાં એકતા માટે આવું કયું નાનું પગલું ભરી શકીએ છીએ.